નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। મેઘપર કુંભારિયા ગામે હત્યા થઈ। અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને પકડી પાડ્યો। અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં શનિદેવ મંદિરથી આગળ પેટ્રોલ પંપની સામે આદિપુરની ભાગોળે આવેલા ઝૂંપડામાં એક શખ્સે બોલાચાલી બાદ રાજુ રેવા દેવીપૂજક નામના યુવાન ઉપર ચાકુ અને ધોકા વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું। બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી। શાકભાજીની ફેરી કરનાર ફરિયાદી પ્રેમજી રેવા દેવીપૂજક તથા તેમના પત્ની બબીબેન ગત બપોરે પોતાના ઘરે હાજર હતા ત્યારે બપોરના અરસામાં ફરિયાદીનો નાનો ભાઈ રાજુ શાકભાજીની ફેરી કરી પરત ઘરે આવ્યો હતો અને તેણે ફરિયાદીને હું તારી સાડી ચંપાબેનના તેમના દીકરા રામજી પાસે લઈ જાઉં છું। તેણે ફરિયાદીને હું તારી સાડી ચંપાબેનના તેમના દીકરા રામજી પાસે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો। બાદમાં ફરિયાદી અને તેમના પત્ની ઘરે હતા ત્યારે ચંપાબેન જીવા દેવી પૂજક દોડતા તેમના ઘરે આવી રાજુ અને રામજી અમારા ઘરે બેઠા હતા અને બંને વચ્ચે અચાનક બોલાચાલી થઈ હતી અને રામજી તારા ભાઈ રાજુને ધોકાથી મારે છે, તમે આવીને છોડાવો તેવું કહેતા ફરિયાદી પોતાના ઘરેથી દોડીને પોતાના સાઢુના ઘરે ગયા હતા જ્યાં રામજી આ રાજુને ગળેથી પકડીને બેઠો હતો। ફરિયાદી અને અન્યોએ રાડારાડ કરતા આરોપી રામજીએ રાજુના ગળામાં ચાકુ મારી માથામાં ઉપરા ઉપરી ઘા ઝીકી ચાકુ લઈને નાસી ગયો હતો। ઘવાયેલા યુવાનને લોહી નીકળતી હાલતમાં ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। આરોપી રામજી અને રાજુ વચ્ચે તો કોઈ જૂનો ઝઘડો હોવાનું જણાય છે। ખરેખર બંને વચ્ચે શું ઝઘડો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું હતું। યુવાનનું બેરહેમી અને ખુન્નસપૂર્વક ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર પ્રસરી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।